નમસ્કાર મિત્રો, આજે આપણે એકદમ સીધી અને કામની વાત કરવાના છીએ. એક એવી માહિતીસભર સફર જે તમારા લાંબા ગાળાના આર્થિક ભવિષ્યનો આખો નકશો બદલી શકે છે. આપણો એક જ ગોલ છે મોંઘવારી એટલે કે ફુગાવાને હરાવીને સાચી સોલિડ સંપત્તિ ઊભી કરવી. તો ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર પૂરા ઉત્સાહ સાથે સીધા શરૂ કરીએ. સ્ક્રીન પર દેખાતા આ સરસ મજાના કલરફુલ ગ્રાફિક પર એક નજર કરો. સાચી દિશા, સ્માર્ટ રોકાણ અને બહેતર ભવિષ્ય. બસ આજનો આપણો પૂરો ફોકસ આ જ છે. આપણી અર્થવ્યવસ્થા જેટલી ઝડપથી દોડી રહી છે તેમાં આપણા પૈસાને વધારવાનો સૌથી સ્માર્ટ અને સેફ રસ્તો કયો છે તે આપણે શોધવાનો છે. કારણ કે બોસ, સાચી દિશા મળે ને તો જ બહેતર ભવિષ્ય બને છે. અને જ્યારે આપણે વિકાસની વાત કરતા હોઈએ ત્યારે આ આંકડો જુઓ, $7.5 ટ્રિલિયન. ખરેખર ગૂઝબમ્સ આવી જાય એવો આંકડો છે, રાઈટ? મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ પ્રમાણે 2031 સુધીમાં ભારતનો જીડીપી બમણો થઈને આ વિશાળ આંકડાને પણ પાર કરી શકે છે. આ મેક્રો ઇકોનોમિક ડેટા ખરેખર રોમાંચક છે. અત્યારે ભારત આખી દુનિયામાં સૌથી ફાસ્ટ ગ્રો થતી ઇકોનોમી છે અને આપણા જેવા રોકાણકારો માટે આ એવી તક છે જે પેઢીઓમાં કદાચ એક જ વાર આવતી હોય છે. પણ હવે આ બધી સારી વાતોની વચ્ચે એક છુપો દુશ્મન પણ સંતાયેલો છે. ચલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ફુગાવો એટલે કે મોંઘવારી, જે આપણી સંપત્તિનો સૌથી મોટો દુશ્મન છે અને બચતનો સાચો હત્યારો. હવે ફુગાવો શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો સમયની સાથે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ ધીમે ધીમે વધતા જાય છે અને આપણા ખિસ્સામાં રહેલા પૈસાની તાકાત ઘટતી જાય છે. જો તમને લાગતું હોય કે બેંકના સાદા સેવિંગ્સ એકાઉન્ટમાં કે નોર્મલ ઓછા વ્યાજવાળી ફિક્સ ડિપોઝિટમાં મૂકેલા પૈસા એકદમ સેફ છે, તો હકીકત એ છે કે ત્યાં પડ્યા એ પૈસા પોતાની વેલ્યુ, પોતાની કિંમત ધીમે ધીમે ગુમાવી રહ્યા છે. આને એકદમ રોજબરોજના ઉદાહરણથી સમજીએ. ધારો કે અત્યારે પેટ્રોલનો ભાવ ₹50 પ્રતિ લીટર છે અને તમારી પાસે ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ₹500 વ્યાજ આવે છે. એટલે તમે આરામથી 10 લીટર પેટ્રોલ ભરાવી શકો છો. પણ ધારો કે ફુગાવો 10% વધ્યો એટલે પેટ્રોલનો ભાવ થઈ જશે ₹55. હવે આવતા વર્ષે તમારા એ જ ₹500ના વ્યાજમાંથી 10 લીટર પેટ્રોલ નહીં આવે. તમારો પાવર ઓછો થઈ ગયો. આ જ છે ફુગાવાની સીધી અને સાફ અસર. તો પછી સવાલ એ થાય, ક્યાં ફુગાવાને હરાવવું કઈ રીતે? ક્યાં રોકાણ કરવું? ચાલો જોઈએ આપણો વિભાગ 2, શેરબજાર વિરુદ્ધ રિયલ એસ્ટેટ. આ બંનેમાંથી બેસ્ટ ઓપ્શન કયો છે? જુઓ, શેરબજારમાં પ્રવાહિતા એટલે કે લિક્વિડિટી બહુ જ સારી હોય છે. જ્યારે પૈસા જોઈએ ત્યારે કાઢી શકાય. તેને મેનેજ કરવું એકદમ ઇઝી છે અને આપણે આપણા પૈસાને દુનિયાભરની અલગ અલગ કંપનીઓમાં વહેંચી શકીએ છીએ. તેની સામે રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનમાં આપણા પૈસા લાંબા સમય માટે બ્લોક થઈ જાય છે. ઉપરથી કાગળિયા અને વહીવટી કામની મોટી માથાકૂટ. એક બહુ જ સરસ વાત છે કે રોકાણકારો શેરબજારમાં પૈસા લગાવીને આરામથી બેસી શકે છે, જ્યારે દેશની ટોપ કંપનીઓના બેસ્ટ સીઈઓ તમારી સંપત્તિ વધારવા માટે દિવસ-રાત કામ કરતા હોય છે. કેવો કમાલનો આઈડિયા છે, નહીં? રિયલ એસ્ટેટની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ ભારતીયોના બીજા સૌથી મોટા પ્રેમાળ વિષય વિશે, સોનું. વિભાગ 3, સોનું કે શેરબજાર, આ બંને વચ્ચે લાંબા ગાળાનો મુકાબલો જોઈએ. અહીંયા આ ચાર્ટ પર નજર નાખો. છેલ્લા 20 વર્ષના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ એટલે કે CAGRનો આ ડેટા ખરેખર બહુ આશ્ચર્યજનક છે. કદાચ માનવામાં નહીં આવે, પણ સોનાએ 17% વળતર આપ્યું છે, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી 50એ 13%. હા, એ વાત સાચી છે કે વૈશ્વિક કટોકટી, કોવિડ અને માર્કેટની ઉથલપાથલને કારણે છેલ્લા 20 વર્ષના આ ચોક્કસ સમયગાળામાં સોનાએ ખરેખર શેરબજારને વળતરની બાબતમાં પાછળ છોડી દીધું છે. તો પછી શું આખો પગાર કે બધી બચત સોનામાં જ નાખી દેવી જોઈએ? બિલકુલ નહીં. આર્થિક સલાહકાર ચારુપ આહુજાની આ વાત બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે જો તમારા પોર્ટફોલિયોમાં સોનાનું પ્રમાણ 20%થી વધી જાય તો તમારું રોકાણ વિકાસના બદલે માત્ર રક્ષણ તરફ વધારે ઝૂકી જાય છે. મોટાભાગના નિષ્ણાતો સ્પષ્ટ સલાહ આપે છે કે સોનામાં તમારું રોકાણ 10થી 20% સુધી જ લિમિટેડ રાખવું જોઈએ, જેથી લાંબા ગાળે આપણે દેશના આર્થિક વિકાસનો ફાયદો ઉઠાવવાનું ચૂકી ન જઈએ. એક વાત હંમેશા યાદ રાખજો, સોનું માત્ર પૈસાની વેલ્યુ જાળવી રાખે છે, તે કોઈ નવી સંપત્તિનું સર્જન નથી કરતું. આ કન્સેપ્ટને થોડો વધુ ડીપમાં સમજવા માટે આપણે થોડા ઇતિહાસના પાના પલટાવવા પડશે.
તમે જોઈ શકો છો આ કલરફુલ ડેટા ટેબલ 1979થી 2013 સુધીના અલગ અલગ આર્થિક તબક્કાઓમાં સોના અને સેન્સેક્સના 5-5 વર્ષના વળતરની આ ઐતિહાસિક સરખામણી છે. આનાથી આખું પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. અને હવે આ રહ્યો સૌથી ચોંકાવનારો ડેટા. જો તમે 1979માં સોનામાં માત્ર ₹1 રોક્યો હોત તો 2013માં તેની કિંમત આશરે ₹2,995 થઈ હોત. બહુ સારું લાગે છે ને? પણ જરા ઊભા રહો. જો એ જ ₹1 તમે શેરબજારમાં રોક્યો હોત તો તેની કિંમત પૂરા ₹18,000 થઈ ગઈ હોત. ક્યાં 2,900 અને ક્યાં 18,000? આ અદ્ભુત આંકડો સાબિત કરે છે કે લાંબા ગાળે શેરબજારે સોનાને બહુ ખરાબ રીતે માત આપી છે અને 6 ગણી વધારે સંપત્તિ ઊભી કરી છે. તો હવે સવાલ એ છે કે ફુગાવાને હરાવવાનો અને શેરબજારના આ જબરદસ્ત વિકાસનો ફાયદો ઉઠાવવાનો સૌથી પાવરફુલ હથિયાર કયું છે? ચાલો જોઈએ વિભાગ 4 સ્ટેપ અપ એસઆઈપીનો જાદુ. ટેબલ પરનું આ ગણિત ખરેખર મગજ હલાવી દેવું છે. સમજો કે જો તમે દર મહિને માત્ર ₹5,000ની ફિક્સ્ડ એસઆઈપી કરો છો તો 20 વર્ષ પછી 12%ના વળતરના હિસાબે તમારી પાસે અંદાજે ₹49 લાખ જમા થશે. નોટ બેડ. પણ જો તમે સ્ટેપ અપ એસઆઈપી પસંદ કરો અને દર વર્ષે રોકાણની રકમમાં માત્ર 10%નો વધારો કરો તો ખબર છે તમારું અંતિમ ફંડ કેટલું થશે? ₹75 લાખથી પણ વધારે. હા, તમે બરાબર સાંભળ્યું. રોકાણમાં ધીમે ધીમે વધારો કરવાથી એટલે કે સ્ટેપ અપ કરવાથી ફાઇનલ અમાઉન્ટમાં સીધો ₹25 લાખથી વધુનો ફાયદો થાય છે. આ છે કમ્પાઉન્ડિંગનો અસલી પાવર. અને આ જાદુ અપનાવવો એકદમ સિમ્પલ છે. પહેલું સ્ટેપ, એક એવી એસઆઈપી રકમથી શરૂઆત કરો જે તમને અત્યારે આરામદાયક લાગે. બીજું સ્ટેપ, દર વર્ષે તમારા આર્થિક પ્લાનિંગની એકવાર સમીક્ષા કરો. અને ત્રીજું, સૌથી મહત્વનું સ્ટેપ, જ્યારે પણ તમારા પગારમાં કે આવકમાં વધારો થાય ત્યારે એસઆઈપીની રકમમાં 5થી 10%નો વધારો કરી દો. બસ આટલું જ. આ રીતે તમારા ખિસ્સા પર અચાનક કોઈ મોટો બોજ પણ નહીં પડે અને તમને કમ્પાઉન્ડિંગનો પૂરેપૂરો ફાયદો મળશે. તો મિત્રો, આ માહિતીસભર સફરના અંતે તમારી સામે એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ મૂકીને જાઉં છું. શું તમારા રોકાણો ફુગાવા કરતાં વધુ ઝડપે વધી રહ્યા છે ખરા? આ પ્રશ્ન તમારી લાંબા ગાળાની સંપત્તિ નિર્માણની યાત્રાનો પાયો છે. સાચી દિશા પસંદ કરીને આજથી જ તમારું આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરો. આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે નવું શીખતા રહીએ અને સ્માર્ટ રોકાણ કરતા રહીએ.